તમારો પર્સનલ ઝઘડો હતો એટલે પર્સનલ ઝઘડો થયો છે એનું સમાધાન પણ થઈ ગયું છે પણ નમસ્કાર મિત્રો, SM ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, SM ઠાકોર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. શું આ હુમલો ગબ્બર ઠાકોરે કરાયો છે કે કોઈ બીજા અન્ય વ્યક્તિએ? તો જોવાનું રહ્યું. પણ મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે SM ઠાકોરના માથાના ભાગે ઈજા થઈ છે અને આ ઈજા શાના કારણે આવી છે અને એવું તો શું માર્યું કે તેને આટલો બધો ઘા વાગી ગયો છે તે જોઈ શકો છો આપણા વિડીયોમાં. પણ મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને. અમારો વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો. પ્રોબ્લેમ થઈ છે, ઝઘડો થયો છે, પણ એ ઝઘડો ભાઈ વિડીયોને એને કંઈ લેવા દેવા નહીં. એ મારા પર્સનલ ઝઘડો થયો છે અને એ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું. પણ જે છે એ કહેવાનો મતલબ, ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ભાઈ શું થયું શું નથી થયું. ઘણા લોકોને ખબર પણ હશે, નહીં પણ ખબર હોય. તમે સ્ક્રીન ઉપર ફોટા જોઈ શકો છો, બરોબર. આ તો મારા ભાઈઓ, હવે તો તમે માની જ લીધું હશે કે મારા ઉપર સાચો હુમલો થયો હતો અને ઝઘડા થયા હતા અમારે, અને એ વાતનું પ્રૂફ પણ તમને આપી દીધું છે. તો જોકે મને તો એટલું બધું ખાસ નથી વાગ્યું, પણ હું સહી સલામત છું. એ મહેરબાની કરી અને સમાજનું નામ વચમાં ના લેશો યાર. તમારે મારો વિરોધ કરવો હોય તમે ફૂલ વિરોધ મારો કરી શકો છો, પણ સમાજનું નામ વચમાં ના લેશો. જોકે હું પણ નહીં લઉં, અને હું લઉં તો તમારે મારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી તમે કરી શકો છો. અને બીજી વાત એ હતી કે ભાઈ જે કારણથી અમારે ઝઘડો થયો, તો ભાઈ આ બધું જોઈ વિચારીને કરવું પડે યાર. આપણે એક એવા માણસ છે કે કોઈના ઉપર આપણે કોઈને આજ સુધી બોલ્યા પણ નથી કે નથી કોઈનું નામ લીધું. જોકે જાહેરમાં આપણે કોમેડી રોસ્ટ વિડીયો બનાવીએ છીએ, પણ એ કોમેડી વિડીયો મતલબ મનોરંજન માટે બનાવી છે. આપણો કહેવાનો મતલબ એવો નથી કે કોઈથી ઝઘડા જ કરવા. પણ અમુક લોકોને મારા વિડીયોથી ખોટું લાગે તો મેં ઘણા બધા એવા વિડીયો પણ મારા છે જે મેં વિડીયો ડિલીટ પણ કરી દીધા છે.